તોય તમારે આ વાંધો ને તો કઈ સાપ ના કાઢે ના તો દેખાડે રાખજો હેલો ગાઈસ, વેલકમ માય બ્લોગ. તો આજે થોડી ધૂળીથી રમીને મસ્ત ફ્રેશ થઈ ગયા ને આ બ્લોગ એક દિવસ થોડોક લેટ આવશે, પણ બ્લોગ એટલે ઉતારું છું કે આજે અમે ને હોળી ધૂળેટીની પાર્ટી કરવાની અને આજે અમે પાર્ટી કરવાની વાડીઓ. તો ત્યાં જીરા રાઈસ બનાવવાનું છે. અમારો સ્પેશિયલ માણસ છે નિલેશ ભાઈ કરીને, જે એક નંબર જીરા રાઈસ બનાવે. ઘણા સમય પછી જીરા રાઈસ બનાવવાનું છે તો જવાનું તો બને જ ને. એના માટે સ્પેશિયલ આ બ્લોગ બનાવું છું કે એના જીરા રાઈસ અમને બહુ જ ભાવે. તો એને કોમેન્ટમાં બધા એમ કહેજો કે ભાઈ તમારા જીરા રાઈસ છાપરા પાઠાવાળાને વારંવાર ખવડાવ્યા કરો. તો ગાઈસ વાડીએ પહોંચી ગયા, વાડીની મોજ જોવા. કેમ બાકી હા, ઓલા નિલેશભાઈ મેં તમને કીધું ને જીરા રાઈસ બનાવે એટલે આ બધા માણસો બધા ખુશ છે, કેમ કે એટલા સમયથી ખાવા માટે આતુર હોય. હા મેલડી. હા બધા ઓલી અંદર છાસ ગળી ગઈ ને તેની હારો બધા દોડે છે અંદર. આ તો આ ભાઈ ને કઈ પડેલી જ ન ડીજે વગાડે છે. હા જો આને કઈ પડેલી નથી. આપણે મનોરંજન વાળા ભાઈ છે આ ભાઈ ના. લગ્ન થઈ ગયા છે તો વાત કર્યા કરે છે, બીજું કાંઈ ના કરે. સ્ટોરી તોય તમારે આ વાંધો ને અલ્લા ભાઈ અરે ગાઈસ સોરી, હું કોમેન્ટમાં લખી આ ભાઈને ફ્રીમાં આપણે પ્રમોશન કરી દઈએ. હું તારે શું કેવું? મુકતો સ્ટોરી મુકતો. હા ભાઈ જોઈ આપણે એડિટ કરેલી છે. હા અમિત 61 બરાબર છે. બરાબર મફતમાં પ્રમોશન કરી દઈએ છીએ તમને. હશે ભાઈ, ભૂલ થઈ ગઈ. અરુણભાઈ કોડી ભૂલ થઈ ગઈ. આજો ભાઈ જો આખા અંદર ગળી ગયા. છાસ ગોતે બહાર નીકળે એટલે બતાવું કોણ છે. એ તો દિલુભાઈ જ છે. આ કાનમાં દાંત કાઢ્યા છે, મહેનત કરે ને દાંત કાઢ્યા છે. નીકળી ઓલો ગાભો મારે તો આ બધું લાવીશ. દાદાને હારું આડો બાંધીને ઉતાર. એલા ભાઈ યાર કાટતા કઈ સાપ ના કાટા ના તો દેખાડે રાખજો તે. બધાને ખબર છે કે ન્યા છાસ જ કાઢે છે, તને એકને જ નથી ખબર. ખાલી કોમેન્ટ કરો અને કેવી રીતના કાઢે. લાગશે વાર પર નીકળ જા સાહેબ. આ ભાઈ ને મહેનત સફળ ગઈ. ફૂલ મહેનત કરી દિલુભાઈ. યસ ભાઈ છાસ નીકળી ગઈ. તો અમારા ગામના ઠુલું બ્લોગર મારી જોડે યુટ્યુબ પર બ્લોગ જ બનાવે છે. તો આમની આઈડી છે ને હું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ. બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. હા સબસ્ક્રાઇબ કરી નાખજો બધાને. ઠુલું બ્લોગ મને કીધું તું નિલેશભાઈ યરા જો સીતારામ. આ મેં
લોકમાં એમ કીધું છે કે તારા જીરા રાઈસ ખાવા આખું ભાટા કેટલા દિવસથી આતુર હતું. બરાબર છે. તો હું કરશું એનું આપણે આજ તો ખવડાય તો જો આ બધા ખુશ છે. તમે બધા ખુશ છો ને? કોઈ બોલ જો છે. ભાત બની ગયા છે ને અલ્લાહન ચાલુ છે. લાલુભાઈ ભાત હલાવે છે. બે લાલુ સાહેબ. આ ભાઈ લાલુ, આ ભાઈ લાલુ. બસ હવે બે જાવ. બધું થઈ ગયું છે રેડી. પંગત પડાઈ ગઈ છે. બસ હવે બેવાની જ વાર છે ખાલી. બધા વાટા છે. હા હે ને ભાઈ મારે છે બટર નો તડકો. હલાવો બટર. એલા હું નાખ્યો દાદા? ઈ નો હોય. અલ્લા ભાઈ બટર નાખ્યું. खूब मैं क्या चुप रहूं दिल में मेरे. બોલો હું બોલો તું પાસા ખરી હું બોલો અમે પાસા ખરી ઉતારો બરાબર. મરચા મરચા દાળ આવી ગઈ છે. તડકો તૈયાર થાય છે. તડકો બનશે એટલે દાળ તડકા. ધનિયા લાવો ધનિયા. મરચું ચડાઈ માથે તાપ આયા છે દાદા. લાલ બટર તડકો નાખે પછી લાલ થાય. લાલ થાય. સાચી વાત છે લાલુભાઈ. ગરમ મસાલો દાદા ને આમાં ઓલું કેસર નાખ્યું કે લાલ લાલ હે લાલ થઈ ગયો ભાઈ. આવી ખાણીમાં છે. આવી સુગંધ આવી. કેમ લાલ છો રેડી. હાલો પંગત પાડવા માંડો. તડકા રેડી. પેલા તેને પંગત પાડી દીધી છે. બધા બેહી જા પંગતમાં. આ ભાઈ વચ્ચે બેહી જા. તો રહી ગયો. હાલો ભાઈ બધા પંગતમાં બેહી જા ચારે કુર્તી. ને આ બધા પીરસે. મચ્છર બહુ કાટતા હે. આ બધા ભાઈ પીરસે છે. આ ભાઈ નું નામ છે પરેશ મકવાણા. હું કિરાભાઈ સીતારામ. જીરા રાઈસ દાળ ફ્રાય ખાવાનું છે આજે. કેવા કાતર હતા તમે? આમ એટલા દિવસથી આમ નતા મળ્યા. જીરા રાઈસ દાળ ફ્રાય મન થાતું ને ખાવાના. ઈ તે નીલાભાઈ ના સ્પેશિયલ. નીલાભાઈ બધા બેહી જાય ખાવા. જીરા રાઈસ દાળ ફ્રાય અમારી આવવાની બાકી છે. છાસ જ આવી ખાલી. ફાઇનલી આવી છે અમારી ને હવે જમી લઈ. ભાઈ છેલ્લે નિલેશભાઈ ના જીરા રાઈસ ખાઈને એવી મજા આવી ગઈ કે વાત પૂછવામાં. તો બધા જમીને નીકળે જ છે. તો લાસ્ટમાં હું એટલું જ કે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. છેલ્લે હું ઇન્સ્ટાગ્રામની આઈડી હું મેન્શન કરી દઈશ. ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય.